હલો ફ્રેન્ડ, આજે અકેલા કિચનમાં આપણે લઈને આવ્યા છે મુઠિયા ઢોકળા. ચાલો તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. આ આપણે એક દૂધી લીધી છે, તે ખમણી લીધી છે. હવે આપણે તેમાં લાલ મરચું નાખશું, કાશ્મીરી 2 ચમચી જેટલું નાખશું. ધાણા જીરું પાવડર 1 ચમચી નાખશું. હળદર અડધી ચમચી નાખશું. હવે આપણે થોડી અંદર હિંગ નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. 1 ચમચી સફેદ તલ નાખશું. હવે આ અજમા છે તે હાથથી મસળીને નાખશું આપણે થોડાક. હવે આપણે આ કોથમીર નાખશું થોડીક. 2 ચમચી તેલ નાખશું. હવે આપણે હાથથી મિક્સ કરી લઈશું. જો આ મિક્સ થઈ ગયું છે. હવે આ બેસન અને ચોખાનો લોટ મિક્સ છે તે 1 વાટકો આપણે નાખશું. હવે આ અડધો વાટકો આપણે બાજરાનો લોટ લેશું. અડધાથી ઓછો આપણે ઘઉંનો લોટ લેવાનો છે. હવે આપણે આ બધું મિક્સ કરી લઈએ. દૂધીમાંથી પાણી છૂટે છે. જો તમારે જરૂર પડે. જો આ લોટ બંધાઈ ગયો છે. હવે આપણે ઉપર થોડું તેલ નાખી લઈશું. જો આ તેલ લગાવીને મસળી લેવાનું. આ પાણી ગરમ કરવા મૂકી દીધું છે. જો પાણી ઉકળી ગયું છે. આ ઉપરની જાળીમાં આપણે તેલ લગાવી લેવાનું. એટલે મુઠિયા ઢોકળા છે તે અંદર ચોંટી ન જાય. ચાલો તો હવે આપણે મુઠિયા ઢોકળા બનાવશું. આવી રીતના આપણે બધાય બનાવી લઈએ. ને આમ આપણે મૂકતા જશું. જો આ બધા મુઠિયા આપણે વાળી લીધા છે. હવે આપણે આને 10 મિનિટ આપણે ફૂલ ગેસ ઉપર બાફવા મૂકી દઈશું. હવે ઢક્કન બંધ કરી દઈએ. આને આપણે ફૂલ ગેસ ઉપર 10 મિનિટ થવા દેવાના. ચાલો તો આપણે ચેક કરી લઈએ. આ મુઠિયા સરસ બફાઈ ગયા છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે આ નીચે ઉતારી લઈશું. ઠરી જશે પછી આપણે કટિંગ કરશું. ચાલો તો હવે આપણે ઢોકળાનું કટિંગ કરશું. આવી રીતના આપણે બધાય કટિંગ કરી લઈશું. જો આ બધાય આપણે કટિંગ કરી લીધા છે. હવે આપણે વઘાર કરશું. વઘાર માટે આપણે કઢાઈ મૂકી છે. તેમાં 1 વાટકી આપણે તેલ નાખશું. જો આ તેલ આવી ગયું છે. પહેલાં આપણે લાલ મરચું નાખશું સૂકેલું. 1 ચમચી રાઈ નાખશું. લીમડાના પાન નાખશું. હવે આપણે હિંગ નાખીએ થોડી હળદર અને થોડી ચટણી બેનું મિક્સ કરીને નાખશું. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. 1 ચમચી તલ નાખશું. તલ થઈ જાય એટલે આપણે ઢોકળા નાખી દઈએ. હવે આપણે હલાવી લઈએ સરખા. આ ઢોકળા આપણા તૈયાર છે. હવે આપણે પ્લેટિંગ કરશું. હવે ઉપર થોડીક આપણે ચટણી છાંટી લેશું. થોડા તલ છાંટશું. સૂકેલા ઢોકળાનું છીણ આપણે હવે થોડુંક ઉપર નાખશું. થોડીક આપણે કોથમીર છાંટી લઈએ. હવે આપણે જે વઘારમાં લાલ મરચું લીધું હતું સૂકેલું તે ઉપર રાખી દઈશું. તો આ છે આપણા મુઠિયા ઢોકળા તૈયાર. મુઠિયા ઢોકળાની રેસીપી તમને કેવી લાગી? જો તમને રેસીપી પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો.